પોરબંદરની સરકારી હોસ્પિટલ જ્યાં બ્લાસ્ટ થતા એક કર્મચારી ઘાયલ થયો। બ્લાસ્ટના કારણે છતમાંથી પોપડા પણ ખરી પડ્યા। સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવની કામગીરી સમયે ટેકનિકલ ખામી સર્જાતા ઓટોક્લેવ મશીનમાં અચાનક ધડાકો થયો હતો, જેના કારણે અફરાતફરી સર્જાઈ। જો કે આ બ્લાસ્ટના કારણે જયેશ ઢાકેચા નામના કર્મચારીને ખભાના ભાગે ઈજા પહોંચી। ધડાકો એટલો જોરદાર હતો કે છતમાંથી પોપડા પણ પડી ગયા। કોઈ આકસ્મિક એટલે વર્ષોથી આ જયેશભાઈ ઓટોક્લેવ કરે જ છે ત્યાં જ હતા, એટલે કોઈ ભૂલને કારણે નથી થયું, પણ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામી કોઈ સર્જાણી હોય ઓટોક્લેવ મશીનમાં, જેને કારણે આ બ્લાસ્ટ। અત્યારે જે અહીંયા દર્દીઓનો ધસારો મોટે પાયે છે ઓપરેશનની અંદર, ખૂબ ઓપરેશનની સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ છે, સર્જરી ખૂબ મોટી થાય છે, ત્યારે વધારે લોડ આવવાને કારણે પણ એ બની શક્યું હોય, પણ સદનસીબે કોઈની જાનહાનિ થઈ નહીં અને ઉપરની આપણે સીલિંગ તોડી નાખી, છતાં પણ જે અંદરનો માણસ હતો એને ફ્રેક્ચરથી વધારે કાંઈ સદનસીબે એને ઈજા ન થઈ એટલું ભગવાનનો પાડ માનીએ। પણ ભવિષ્યમાં વહીવટીતંત્રને પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના જે મશીનો જે કંઈ ચકાસણી ટેકનિકલી કરવાની હોય એ સતત કરાવતા રહીએ, જેથી કરીને આ પ્રકારના ભવિષ્યની અંદર બનાવો ન બને।